બોલો. નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે આપણે મોટા સકપર ગામની અંદર અને જીતુભાઈ મૂળજીભાઈ વૈષ્ણવની વાડીએ આપણે કીધું હતું કે આપણે પ્રોટેક્વા કંપનીની દવા જીરાની અંદર મારવાની છે અને જીરાની માહિતી આજ ખેડૂત હાજરમાં છે અને ખેડૂતે આપણા 3 રાઉન્ડ કર્યા છે. આપણું પ્રોટેક્ટિવા કંપનીના 3 રાઉન્ડ કર્યા છે. એમાં હમણાં આ રાઉન્ડ કર્યો તો એક થીપ્સનો, આ ફુગરો અને મુદ્રાના 3 રાઉન્ડ લેવાના છે. તો 2 રાઉન્ડ તો ખેડૂત મિત્રો લેવાઈ ગયા છે અને આ જીરું છે, તમે જોઈ શકો છો. હમણાં આપણે ખેડૂત પાસેથી જ આખી માહિતી લેવું કે જીરું કેવડું થયું, કેટલા દિવસનું થયું અને અમારા આ પ્રોટેક્વા કંપનીની જે દવા માર્યા પછી છોડનો જે વિકાસ છે, એની જે વૃદ્ધિ છે, એની જે ગ્રીનરી છે, કારણ કે આ ખેતરની અંદર હજી પણ ક્યાંય જોવા નથી મળ્યું જીરાનું ક્યાંય પણ હુકારાનો ડાઘ હોય, તમે લાઈવ જોઈ શકો છો. અને હવે આપણે 3 રાઉન્ડ કર્યા છે આપણા અને આખી માહિતી આપણને આપશે જીતુભાઈ, કારણ કે આજ ખેડૂત ખુદ હાજર છે, ખુદ ખેડૂત અને આ છે એનો ભાગ્ય. આપણે દરખેલા વિડીયામાં આ ભાઈ હોય, એમના પાપા હોય, પણ જીતુભાઈ આપણે પ્રોટેક્વા કંપનીની દવા સૌથી પહેલાં તમારે 1 મહિનાનો 4 દિવસનું થયું ત્યારે આપણો સંપર્ક થયો હતો અને આપણે પહેલાં મારી હતી મુદ્રા, પ્રોસેક્ટોન અને ડેટિલ. એ રાઉન્ડ માર્યા પછી બીજો રાઉન્ડ આપણે લગભગ 17-18 દિવસે લીધો હતો, એનો પણ આપણે આમાં વિડીયો મેકેલો હતો, ત્યારે તમારી હાજરી નહોતી. પછી અત્યારે હમણાં માનો કે આ રાઉન્ડ આપણે માર્યો એના કેટલા દિવસ થયા છે? અઠવાડિયું 10 દિવસ થયા છે. 8 દિવસ નહીં પૂરો થયા હોય. એ માર્યો આપણે 26 તારીખે લગભગ 26 તારીખે મારેલો છે જીરાયુનો અને મુદ્રાનો અને થીપ્સનો ખથેરીનો. તો જીતુભાઈ આખું કહેવાનો મિનિયમ એ છે આપણો કે તમારી આગળ બહુ પ્રગતિશીલ ખેડૂત છે, એની પાસે બધી ડિટેલ લખેલી હોય. આ તમે જોઈ શકો છો, અત્યારે એ જોવે છે. 26 તારીખે માર્યો. 26 તારીખે આમાં રાઉન્ડ માર્યો. આમાં ટોટલ રાઉન્ડ પ્રોટેક્ટિવ કંપનીના 3 રાઉન્ડ માર્યા છે આ જીરાની અંદર, તમે જોઈ શકો છો. પહેલો રાઉન્ડ આપણે કીધો એ મુદ્રાનો, પ્રોસેક્ટોન અને ડેટિલ, એ થીપ્સનો રાઉન્ડ છે. એક મુદ્રા પર તમે જોઈ શકો છો. તે પછી ત્યારે જમીન લેવલ જીરું હતું અને આપણે જે રાઉન્ડ કર્યા એના માત્ર 1 મહિનો અને 5 દિવસ થયા છે. જે જમીનમાંથી આખું આ જીરું અત્યારે તમે જોઈ શકો છો. જ્યારે પહેલો વિડીયો આપણે નાખેલો હતો ત્યારે જમીનમાં જીરું હતું અને 5 દિનનું થયું. બરાબર. તો જીતુભાઈ આ જીરાનો સમય કેટલો થયો? 2 મહિના 5 દિવસ. તો આપણે નેટ 1 મહિના પછી પાછા આપણા ફિલ્ડ 26/11 વોણી મૂકી હતી. 26/11 વોણી મૂકેલી હતી. તો કહેવાનું એ છે કે તમે જે આ મુદ્રાનો અને આ રાઉન્ડ કર્યો પ્રોટેક્વા કંપનીનો, એમાં એ દવા વિશે તમે શું કહેવા માંગો છો? બીજા ખેડૂતોને શું સંદેશો દેવા માંગો છો? આ દવા છટાય એમ આમાં બહુ સારું કામ થયું. બરોબર છે. એ પછી એકદમ આ મહિનામાં કેવડું ગોઠણમાં આવી ગયો. હા. નકર પહેલા રાઉન્ડમાં ભોમાં પીધું હતું, 2 આંગળ નહોતું હજી. બરોબર છે. અરે આ દવા માર્યા પછી જ વીધું. તો ખેડૂત મિત્રો, મોટા સકપર ગામની અંદર અને જીતુભાઈ મૂળજીભાઈ વૈષ્ણવ, એમને તમે તમારા માધ્યમથી તમે આખું ડિટેલ લઈ શકો છો. અમે તો કદાચ વિડીયા ઉતારીને વહી જાય, પણ એમના નંબર અમે ફરીથી એ બોલશે. તમારે પૂછપરછ કરવી હોય તો પૂછપરછ પણ કરી શકો છો. જીતુભાઈ, તમારે સૌથી પહેલાં આખા નંબર આપો ને. 9252 96 840. 9252 96 840 આ જીતુભાઈનો નંબર છે. અને 1 મહિનાની અંદર આપણા 2 રાઉન્ડ અને ત્રીજો રાઉન્ડ હમણાં કરેલો છે. પણ અત્યારે જીતુભાઈ રાઉન્ડ કર્યા પછી જીરાની હાઇટ કેવડી, વૃદ્ધિ, વિકાસ કેવડો છે, એનું ફ્લાવરિંગ કેવું છે, એ બધું તમારું એ તો આ નજર હમું દેખાય છે. બરોબર છે. આવું તો પોળે નહોતું એવું વણ જામ્યું છે. હા. અને કાઠારું બહુ થઈ ગયું. ગઈ સાલ તમારે જે જીરું હતું એવડી આ 2 મહિનાના જીરુંમાં આવડી હાઇટ થઈ હતી? ના પાક્યું તો આવડું થયું હતું. પાક્યું તો એવડું થયું હતું ને. અને અત્યારે હજી તો આ કાસું 2 મહિનાનું જ છે. બરોબર છે. ગઈ સાલ આપણે આવી કંપનીના રાઉન્ડ નહોતા થયા, હજી 1 મહિનો ઉભો રહ્યા. બરોબર છે. અને હવે પછીના આગળનો રાઉન્ડ અને વિડીયો તમને બતાવતા રહું. તો પ્રોટેક્ટવા કંપનીનું આ વેત આમ જો, આ વેત ભરવું. આ બરોબર છે. આ 2 વેતમાં થોડુંક ઓછું ગયું છે. 2 વેતમાં આ જીરું થોડુંક ઓછું રહ્યું છે. ગમે એ થોડો માપે. 3 આંગર જ ઓછું રહ્યું છે એમ માનો ને.
અમુક બે વેચે આ બે વેતે ફૂગી જાય છે ખેડૂત મિત્રો. તો આ કંપનીની જે દવા છે ખેડૂત લક્ષી દવા છે. તો પ્રોટેક્વા કંપનીની હરેક પ્રકારનો જેવો સ્ટેપ એવી દવા આવતી જાય છે. અને આપણે હમણાં એનું આ જીરાયું માર્યું છે ફૂગનાશક. તમે જોઈ શકો છો આ જીરાયું છે. આ પ્રોટેક્વા કંપનીનું મુદ્રા છે. અને આપણે થેપ્સની દવા થેપ્સ કથેરી કંટ્રોલ થઈ જાય. આમાં 20 દિવસ સુધી થેપ્સ પણ આવતી નથી. તો ખેડૂત મિત્રો તમે જાતે અનુભવ પણ કરી શકો છો. થોડી જાજી દવા લઈ તમે પણ બીજી દવાની સરખામણીએ પણ અનુભવ કરી શકો છો. અને આજે આપણી સાથે આ ખેડૂત પણ છે. નકર આપણી સાથે આ અંબાલાલભાઈ હોય તો અંબાલાલભાઈ તમે તો રાઉન્ડ કરેલા છે ત્રણ. એ રાઉન્ડની અંદર આ જીરામાં કેવું તમને લાગ્યું આનું રિઝલ્ટ બાબતથી? હા એ બરાબર સારું છે એમ તો. સારું છે સારું સારું એમ. હા જ્યારે પહેલો જ રાઉન્ડ કર્યો ત્યારે જીરું કેવું હતું? બહુ નાનું હતું તે. બહુ નાનું હતું. વિશે બે વેચે ફૂગી. આ તમે જોઈ શકો છો. આ છે પ્રગતિશીલ ખેડૂત. આમાં કાંઈ પણ ઘટતું નથી ખેડૂત મિત્રો. પાન છોડવો હોય તો બરોબર અંદરનો છોડવો. અને અમે કીધું જ તું તમને કે અમે પૂરેપૂરી ડિટેલ દેતા રહેવું દેવાના છે. આ છે પ્રોટેક્વા કંપનીની દવા જ આ જીરાની અંદર આવે છે. અને તમને ખર્ચો પણ અમે કહેવું કે આની અંદર જીરું આટલું ઉતરું અને આ રાઉન્ડ માર્યા. રાઉન્ડ હજી પ્રથમ 3 માર્યા છે આ જીરાની અંદર તમે જોઈ શકો છો. પ્રથમ 3 રાઉન્ડ મેળ્યા. 3 રાઉન્ડની અંદર આ જીરાની આખી રોનક ફરી ગઈ છે. તો આ દવા બોલે છે, કંપનીનું રિઝલ્ટ બોલે છે. અને કંપનીનો જે સિમ્બોલ છે એ સિમ્બોલ બોલે છે. તો આ છે પ્રોટેક્ટવા કંપનીનું રિઝલ્ટ. આ ખેતરની અંદર બીજી કોઈની દવા આપણે મારેલી નથી. માત્ર એનો જ યુઝ કર્યો છે અને કરવાના પણ છે આગળ. તો આ છે ખેડૂત મિત્રો. અને આગળનું વિડીયો અમે તમને ફરીથી પાછા દેખાડતા રહેવું. જય જવાન જય કિસાન. તમારે એક જીતુભાઈ બીજું કાંઈક કેવો વિશેષ કેવું હોય તો કહી શકો છો કે આપણે જે કંપનીની જે દવા મારી બીજા ખેડૂતોને હું સંદેશો દેવા માંગો છો? આ દવા મળે એમ પોળ મેં નહોતી મેં એવું બધું નહોતું થયું. 5-6 મહિને થયું હતું. હા હા. ઓણ એમ છે કે કદાચ 10 આંબી જાય એમ. 10 વટી જાય એવી શક્યતા મને દેખાય. શું કામ ને કે આપણી પાસે એવી કંપનીની દવા છે. દવા જેવી છે. હા. ફાલ ફૂલ તો જોવો પણ. અને અમે મુદ્રાના હંમેશા 2 રાઉન્ડ માર્યા છે અને 3 રાઉન્ડ આપણે લેવાના છે. તો હવે 3જો રાઉન્ડ લગભગ મુદ્રાનો આવશે. 2 રાઉન્ડ તો આમાં આપણે લઈ લીધેલા છે. એટલે હંમેશા કોઈ પણનો ડોઝ હોય એ ડોઝ હંમેશા પૂરો કરો ને તો જ ખ્યાલ આવે. તો જ એનું રિઝલ્ટ આખું તમને છેલ્લે સુધી એનું પરિણામ જોવા મળે છે. પોળના કરતાં દવા પણ ઓછી મેળવી. 3 રાઉન્ડ મેળ્યા. પોળ તો અઠવાડિયે રાઉન્ડ મારતા હતા. 10-12 ફેર દવા થઈ ગઈ હતી. 3 રાઉન્ડની અંદર પણ એમ લાગે છે કે હજી આપણે મારવું નથી. ક્યાંય બગાડ નથી. હાઈ ક્લાસ ગ્રીનરી છે. અને થીપે કોક દાણો છે. થીપસે ક્યાંક છે. પણ આપણે સમયસર છે એટલે આપણે રાઉન્ડ તો લઈ જ લેવા છે. અને અમે તમને આગળની અપડેટ આપશું. નમસ્કાર ખેડૂત મિત્રો. જય જવાન જય કિસાન.